નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો માવઠાની વાતો ચાલી રહી છે, ઠંડીની વાતો ચાલી રહી છે. તો આજે માવઠાની વાત કરીશું. શું માવઠું છે એ સાચે જ ભૂકા કાઢી નાખવાનું છે? માવઠું છે એ ગુજરાતમાં ભૂકા કાઢી નાખવાનું છે? ઠંડી છે એ શું હાર્ડ થઈ જવી દે તેવી ઠંડી પડવાની છે? તેની માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોવાનું રાખજો અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જે પણ નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો. આવી અવનવી માહિતી લઈને તમારા સામે રોજે રોજ પ્રસ્તુત થઈશું. તો પહેલાં કરશું માવઠાની વાત આપણે, એના પછી કરશું ઠંડીની વાત, તાપમાનની વાત. તો માવઠાની વાત કરીએ તો માવઠું હાલ અત્યારે 29-30 તારીખ સુધી ક્યાંય ગુજરાતના ખૂણામાં ક્યાંય જોવા મળી રહ્યું નથી. પણ ખેડૂતો માટે એક સૂચનાના ભાગરૂપે, એક સાવચેતીના ભાગરૂપે ક્યાં ક્યાં માવઠું થાય તેવી શક્યતાઓ છે એની વાત પણ આપણે આ વિડીયોમાં કરીશું. તો 30 તારીખ સુધી કોઈ માવઠું થાય એવું દેખાતું નથી અત્યારે, અને 30 તારીખ સુધી કોઈ બહુ ભારે ઠંડી પડે એવું પણ હાલ દેખાઈ નથી રહ્યું. તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે. રાતનું તાપમાન છે એ પણ લઘુત્તમ જે તાપમાન છે એ પણ 17થી કરીને 23 ડિગ્રી સુધી રહેવાનું છે. એટલે કે રાતનું તાપમાન પણ કોઈ નીચું જાય તેવું લાગતું નથી. હાલ એવું 2 દિવસ લાગતું હતું કે કદાચ ઉત્તર પૂર્વના પવન આવે અને ગુજરાત ઉપર ભારે ઠંડી પડે એવું લાગતું હતું, પરંતુ હાલ કોઈ હજુ પણ 30 તારીખ સુધી કોઈ ભારે ઠંડી પડે એવું દેખાઈ રહ્યું નથી. જે નોર્મલ ઠંડી ચાલુ છે એ ઠંડી રાત્રે પંખા ચાલુ કરવા પડે એવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, અને એ કન્ટિન્યુઅસ 30 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. 31 તારીખે આપણે વાત કરી તો 31 તારીખના માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને કયા કયા વિસ્તારમાં માવઠું થશે, કેવું માવઠું થશે એની વાત કરી તો પહેલાં કચ્છથી વાત કરીશું. તો કચ્છની અંદર વધારે પડતા છાંટા જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વધારે પડતા એટલે વધારે પડતા ગામડાઓમાં છાંટા કદાચ જોવા મળી શકે છે. જેમાં વાત કરી તો માંડવીની આજુબાજુના વિસ્તારો છે તેમાં થોડોક માવઠાની તીવ્રતા વધારે રહે તેવી શક્યતાઓ છે. એટલે કે 15થી કરીને 20 મિલીમીટર સુધીનો વરસાદ જોવા મળી શકે છે. આપણે માંડવી છે, મુંદ્રા છે, ગઢશીશાના અમુક વિસ્તારો છે, સાથે આપણે કોરડા છે, આ બધા વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. બહુ ભારે માવઠું નથી, પરંતુ આપણે જીરાનો પાક હોય તેમાં નુકસાન કરે તેવું તો માવઠું થાય એવું હાલ એ વિસ્તારમાં દેખાઈ રહ્યું છે. બાકી કચ્છના બીજા વિસ્તારોની વાત કરીએ તો આપણે ખાવડાના આજુબાજુના વિસ્તારો છે, ઘોડરો આપણે સફેદ રણ છે તેની આજુબાજુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટા જોવા મળી શકે છે. વાત કરીએ તો રાપર તાલુકાનો આડેસરની આજુબાજુના વિસ્તારોમાં પણ છાંટાછૂટી જોવા મળી શકે છે. ક્યાંક સારો ઝાપટો પણ પડી શકે છે જો માવઠું થશે તો. 30 તારીખ સુધી તો કોઈ શક્યતાઓ નથી. પણ જે ભાઈઓએ જીરુંનું વાવેતર કર્યું છે, જેમને પાણી આપવાનું છે અથવા તો દવા છાંટવાની છે, એ ભાઈઓએ ખાસ આ તારીખો યાદ રાખવાની છે, આ વિસ્તારો યાદ રાખવાના છે. માંડવી હોય, મુંદ્રા હોય, ગઢશીશા હોય, આપણે કોરડા હોય, પછી બાકીના અબડાસાના કોઈ 1-2 વિસ્તારો આવી જાય કદાચ, તો આ બધા વિસ્તારોમાં થોડા ઘણા છાંટા થાય તેવી શક્યતાઓ છે. માંડવીની આજુબાજુના વિસ્તારમાં ક્યાંક વધારે પણ થઈ શકે છે. તો ઓલ ઓવર જોઈએ તો કચ્છમાં છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ હાલ અત્યારે આજના દિવસે જોવા મળી રહી છે. કાલથી કોઈ ફેરફાર થશે તો પણ જરૂરથી આપણે જણાવતા રહીશું. એનું કારણ છે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર આવી રહ્યા છે. એક લગભગ આજકાલ વચ્ચે, રાત્રિ વચ્ચે કે અથવા તો આજકાલ વચ્ચે એક આવી જશે ને એક 29-30 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખૂબ જ મજબૂત છે, જેના કારણે એની લહેરો છે એ કદાચ ગુજરાત સુધી આવી શકે છે. બાકી ઠંડીની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં ખૂબ ઠંડી પડી રહી છે, પંજાબમાં ખૂબ ઠંડી પડી રહી છે, હરિયાણામાં ખૂબ ઠંડી પડી રહી છે. ઉત્તર ગુજરાતમાં તો 0.8 ડિગ્રી સુધી તાપમાન નીચે વહી ગયું છે. તો માત્ર આપણું ગુજરાત છે, મહારાષ્ટ્રના અમુક ભાગો છે, આ ભાગોની અંદર તાપમાન છે ઊંચું છે. બાકી તો બધા વિસ્તારોમાં તાપમાન છે એ નીચું છે, અને ઠંડી પણ હાર્ડ થઈ જવી દે એવી ઠંડી એ વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં તો બહુ જ આમ એકદમ ધુમ્મસ જોવા મળી રહ્યો છે. દિવસે પણ
ઠંડી પડી રહી છે. આટલી બધી ઠંડી ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં માવઠાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું જે સાતલપુરના આજુબાજુના વિસ્તારો છે, કચ્છના બોર્ડર લગતા જે વિસ્તારો છે તેમાં થોડા ઘણા છાંટા થઈ શકે છે. બાકી વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય કે પાટણ હોય, હારીજ હોય, પાલનપુર હોય, આપણે મહેસાણા હોય, ડીસા હોય, આ બધા વિસ્તારોમાં કોઈ માવઠું થાય તેવી એ વિસ્તારોમાં કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. માત્ર સાતલપુરને આજુબાજુના જે વિસ્તારો, કચ્છના બોર્ડર લગતા જે વિસ્તારો છે તેમાં થોડો ઘણો છાંટાછૂટી થઈ શકે છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઓખા છે, દ્વારકા છે, સલાયા છે, આપણે ભાણવડ છે, ભોપાલકા છે, સાથે આપણે વાત કરીએ તો ઉપલેટા છે, પોરબંદર છે. આટલા વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે. માવઠું કોઈ બહુ ખાસ જોવા મળે કે કોઈ નુકસાની થાય એવું તો નથી, પણ શિયાળાની અંદર રવિ પાકની અંદર માવઠું થાય એટલે ફૂગજન્ય રોગોનો સમાવેશ થતો હોય છે અને ઝાકળ પણ વધારે આવતી હોય છે. ઝાકળની આપણે વાત પહેલાં જ કરી દીધી છે, પહેલા વિડીયોમાં પણ કરી છે કે આપણે 29 અથવા 30 તારીખથી કરી અને 3 તારીખ સુધી ઝાકળનો મારો વધારે જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં જામનગરના વિસ્તારો આવી જાય છે, દ્વારકા આવી જાય છે, પોરબંદર આવી જાય, લગભગ બધું સૌરાષ્ટ્રમાં ઝાકળ જોવા મળી શકે છે. કચ્છમાં પણ વધારે ઝાકળ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ઝાકળ જોવા મળી શકે છે. કેમ કે અત્યારે પણ આપણે આજે પણ ઉત્તર પૂર્વના પવનો આપણે નથી આવી રહ્યા, આજે દક્ષિણના પવનો આવી રહ્યા છે, દક્ષિણની હવા આવી રહી છે. જ્યારે દક્ષિણની હવા આવે ત્યારે પણ થોડી ઘણી ઝાકળ જોવા મળતી હોય છે. જ્યારે આપણે પશ્ચિમની હવા વધારે આવે ત્યારે વધારે ઝાકળ જોવા મળતી હોય છે. અને વિઝિબિલિટી એટલે કે રાતનું તાપમાન છે એ ક્યારે ઘટશે તો આપણે કદાચ 31 પહેલી તારીખથી જ આપણે જે વાત કરી હતી ત્યારથી ઠંડી છે એ કદાચ આ 2 મહિનામાં ન પડી એવી ઠંડી જોવા મળી શકે છે. ઠંડીનું રાઉન્ડ છે એ પણ આવી રહ્યું છે એવું પણ કહી શકીએ. હવે કેટલા દિવસ ઠંડી વધારે પડશે એ તો આગળના દિવસોમાં ખબર પડશે, પણ હાલ એવું દેખાય છે કે ઠંડીનું રાઉન્ડ પણ આવી રહ્યું છે. એનું કારણ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બર હમણાં બરફ વરસાદ થઈ અને જતું રહ્યું છે, બીજું આવી રહ્યું છે એ પણ નબળું છે પરંતુ થોડું નીચું છે, એટલે એ પણ થોડો ઘણો વરસાદ આપીને જશે. એના પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બર ત્રીજું આવી રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બર ખૂબ જ મજબૂત છે. હાલ અત્યારે અફઘાનિસ્તાન હોય, આપણે ઈરાન હોય, અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાનના વિસ્તારો છે, સાથે રાજસ્થાનના વિસ્તારો છે, પંજાબના વિસ્તારો છે, હરિયાણાના વિસ્તારો છે, આપણે ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે, ઉપર હિમાલય છે, આપણે લેહ લદ્દાખ, મનાલી છે, આ બધા વિસ્તારોમાં વરસાદ સારો એવો પડે તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે. અને ગુજરાતને પણ આ માવઠું છે એ કદાચ થોડી ઘણી અસર કરી શકે છે. જે આપણે આ વિસ્તારો કીધા છે એ વિસ્તારોમાં પણ કદાચ થોડો ઘણો ફેરફાર થશે તો જરૂરથી રોજે રોજ તમને જણાવતા રહીશું. બસ ચેનલમાં જોડાયા રહેજો. અને તો બસ આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. કમેન્ટ કરવામાં લોભ બિલકુલ કરશો નહીં, કમેન્ટ કરશો, લાઇક કરજો, વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી જાય. જે ભાઈઓ ખેતી કરી રહ્યા છે તે બધા સુધી આ માહિતી પહોંચી જાય. સાથે સાથે નવા મિત્રો જોડાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે. આવી અવનવી માહિતી લઈને તમારા સુધી રોજે રોજ પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું. ખેતીને લગતી માહિતી હશે, પાકની લગતી માહિતી હશે, કોઈ પણ માહિતી હશે, પછી કોઈ પણ રાજકારણ હોય, આ તે બધું તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. બસ તમારો સપોર્ટ હશે, તમારો સહકાર હશે તો દરેક માહિતી, નાનામાં નાની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.